સ્ટોર્સ એ સ્ટોર સંચાલકોની હડતાળ છે અને ભાવનગરમાં મેડિકલ સ્ટોર્સ હડતાળમાં 2 ફાંટા પડ્યા છે. કેમિસ્ટ એસોસિએશનના સભ્ય દીપક પંડ્યાએ વિરોધાભાસી નિવેદન આપ્યું. હડતાળના દિવસે 100 મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રહેશે તેવું કહ્યું. સાથે પણ કહ્યું યુદ્ધ જેવી પરિસ્થિતિમાં હડતાળ યોગ્ય ઉપાય નથી. કાયદાકીય પ્રક્રિયાથી પણ સમસ્યાનું સમાધાન થઈ શકે. તો ભાવનગર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખે દીપક પંડ્યાની વાતને ખોટી ગણાવી. જે કેમિસ્ટોને ખ્યાલ નથી તેમને જાણકારી આપી દેવાશે. સાથે પણ કહ્યું કે ઓનલાઈન દવાના વેચાણને લઈને એઆઈઓસીડી દ્વારા બંધનું એલાન અપાયું છે. તો ભાવનગરમાં 400માંથી 100 જેટલા કેમિસ્ટ બંધમાં નહીં જોડાય. આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે. એમાં અમારો મુદ્દો એ વાત છે કે જ્યારે અત્યારે સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતાઓ ભરું વાતાવરણ છે, આપણો ભારત દેશ અત્યારે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દવાઓના વ્યવસાય અંગે પણ ઘણા બધા ચિંતિત છે અને છેલ્લા ઘણા વર્ષોમાં અનેક દવાઓમાં એ લોકો વ્યાજબી ભાવે મળી રહે એની માટેના પ્રયત્નો એમના ચાલુ છે. બંધ ન રાખીને સરકારમાં સતત રજૂઆતો થઈ શકે છે અને સતત રજૂઆતોના અંતે પરિણામ ન આવે તો ઓનલાઈન સામે કાયદાકીય પગલાં પણ તમે લઈ શકો છો. આવતીકાલે 20 તારીખ અને બુધવાર ઓલ ઇન્ડિયા અમારી જે માતૃ સંસ્થા છે એના આદેશ અનુસાર અમે ભારત બંધનું પ્લસ ભાવનગર બંધનું પણ એલાન આપ્યું છે. તો અમારા બધા મેડિકલ ધારકો પ્લસ અમારા જે સભ્યો છે અને નોન સભ્યો પણ છે એને પણ વિનંતી કરું છું કે ઓનલાઈનના વિરોધમાં બધાએ સહકાર આપવા વિનંતી. મેડિકલ સ્ટોર વાળા ખુલ્લા રહેવાની વાત છે એ કોઈ તદ્દન ખોટી વાત છે. પ્લસ અમુક જે ખુલ્લાઓ રહેવાની વાત છે પણ એને મેસેજ પણ અમારે કદાચ સંભળાયો હોય શકે અથવા પણ અમારા કોમ્યુનિકેશનને લીધે એમને મેસેજ નથી પહોંચ્યો. તો આજ સાંજ સુધીમાં એમને મેસેજ પણ પહોંચાડશું અને રિક્વેસ્ટ પણ કરવાના છીએ કે આવતીકાલે આપણે બંધ પણ રાખવાનું છે.